घूमर माटे एडवोकेट दिलीप भाई जोशीए 101 रुपया अनुदान करेल छे। सॉरी 151 रुपया अनुदान करेल छे। हवे हूँ अहीं उपस्थित श्री भागवत कथाकार श्री कन्हैयालाल गोंडलिया, श्री हरिभाई रादड़िया, प्रोफेसर भावनाबेन पारेख अने श्री दिलीपभाई एन जोशी ने विनंती करीश के तेओ मंच पर आवशे अने तेमना शुभ हस्ते उच्च स्थान प्राप्त करेल विद्यार्थी ने इनाम प्रदान करशे। जेमने इनाम प्रदान करशे प्रोफेसर भावनाबेन पारेख। चावड़ा हेतल धोरण 6। धोरण 4 जेमने इनाम आपसे कन्हैयालाल भाई गोंडलिया। पादरिया अंकित धोरण 9। अजोड़िया मेहुल धोरण 9। लोणागरिया जगनियन धोरण 10। लोणागरिया जगनियन सोरठिया राहुल धोरण 4। व्यास सागर बीजी एक स्पर्धा है नवरात्रि जेमा रास स्पर्धा थी तेमा उच्च स्थान प्राप्त करेल छे जाडेजा अंजलि। जाडेजा अंजलि धोरण 1। बझाणिया जिज्ञासा धोरण 3। बेकरिया दीपेश धोरण 7। पादरिया नीरव धोरण 7। डोबरिया अक्षय धोरण 5। बारड़ द्वीज धोरण 10। बारड़ द्वीज गोहिल राजदीप सोरठिया मिलन भलाड़ा कृणाल झाला देवेंद्र झाला देवेंद्र હવે વાલી શ્રીઓને નમ્ર વિનંતી છે કે ઉચ્ચ સ્થાન મેળવેલ વિદ્યાર્થીને તાલીથી ગડગડાટ વધાવી લે એકવાર। ધન્યવાદ। હવે હું શ્રી ભાગવત કથાકાર શ્રી કન્હૈયાલાલ ભાઈ ગોંડલિયાને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દોમાં અમને કંઈક કહેશે।
हृदय राखी कौशलपुर राजा, प्रबिसी नगर कीजे सब काजा। गरल सुधा रिपु करही मिताई, गोपद सिंधु अनल शीतलाई। आजना आ शुभ प्रसंगे एक दर्शन थયું। तो क्यों दर्शन છે કે આજે એક શિવ અને પાર્વતીનું પૂજન ગણપતિ એક જ ગણપતિ ન હતા। આજે કેટલાય ગણપતિઓ શિવ અને પાર્વતીજીની પૂજા કરતા હતા। આપણે વિચારીએ કે આ સદગુરુદેવની કૃપાથી આપણા માતા પિતાને એક બિરુદ મળી ગયું છે કે સામાન્ય માતા પિતા નથી, એ સાક્ષાત ભવાની શંકરો વંદે। શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધઃ સ્વાંતસ્થમીશ્વરમ। શિવ અને પાર્વતી સ્વરૂપ કેટલી નિખાલસતાથી એ પૂજન થયું, કેટલા સરળ ભાવથી। આ તો હૃદયમાં ઈશ્વર હોય ને એને જ આ ભાવ આવી શકે। આ ભાવને લાવવો બહુ કઠિન છે। આ કાર્ય આ કોઈ નાટક ન હતું, સહજ ભાવ હતો। અને વિચાર કરો કે આપણું નાનું એવું બાળક એ હસતા મુખે હસતા હસતા માતા પિતાને વંદન કરે, ચંદન કરે અને નમન કરે અને એની સાથે સાત સાત પ્રદક્ષિણા કરે। અતિ આનંદ છે। આવો આનંદ દેવલોકમાં સ્વર્ગમાં નથી, સ્વર્ગમાં નથી, દેવતાઓને ઘેર પણ નથી। દેવતાઓ એટલે કોણ? તુલસીદાસજીએ રામચરિત માનસમાં દેવતાઓની એક વ્યાખ્યા આપી છે। ઊંચ નિવાસ, ઊંચ નિવાસ નીચ કરતૂતી, દેખી ન સકાઈ પરાઈ વિભૂતિ, દેખી ન સકાઈ પરાઈ વિભૂતિ। જેના રેઠાણ ઊંચા છે, જેના રેઠાણ ઊંચા છે, જેના વિચાર એકદમ હલકા છે, જે પારકાનું સારું ક્યારેય જોઈ શકતા નથી, આવા દેવતાઓને પણ આ આનંદ ક્યારેય મળતો જ નથી, ક્યારેય ન મળે। અને આનંદની વાત છે કે રામચરિત માનસ સદગુરુદેવ આ બાળકોને અત્યારથી તૈયાર કર્યા છે। અને જો હું અને તમે આપણે બધા આવી જઈએ આમાં, કોઈ સંતના સંગમાં નહીં હોઈએ, કોઈ શાસ્ત્રના સંગમાં નહીં હોઈએ, કોઈ આવા ગુરુકુળમાં નહીં હોઈએ, તો આ કલિયુગ આપણી અને આપણા બાળકોની એવી ફજેતી કરવાનો છે। આજે માતા પિતાનો એક જ ઉદ્દેશ છે, માત પિતા બાલકન બોલાવહી, ઉદર ભરે સોઈ ધર્મ શીખાવહી। માતા પિતા બાળકોને બોલાવે એટલું જ કે તમે તમારું પેટ ભરે એવું કંઈક કરો, તમે પાપ કરો, ખોટું કરો, ચોરી કરો, જુગાર કરો, પણ કંઈક કરો, પૈસા લાવો। આ માતા પિતાનો ધર્મ આ કલિયુગમાં થઈ ગયો છે। ત્યારે રામ રાજ્યના માતા પિતા, રામ રાજ્યની માતાઓ, રામ રાજ્યની માતાઓ એના પતિને એમ કહેતી હતી કે તમે એક પણ પૈસો હરામનો આપણા ઘરમાં નહીં લાવતા, કારણ નહીતર આપણા બાળકોની સદબુદ્ધિ નષ્ટ થશે, આપણા બાળકોને સારા વિચાર નહીં મળે, આપણા બાળકોને કોઈ સંત હાથ નહીં ચાલે, આપણા બાળકોને કોઈ ગુરુકુળમાં સ્થાન નહીં આપે। અને એટલું નહીં, આપણું બાળક આપણને માનશે પણ નહીં, એ આપણું બાળક એ આપણું નહીં રહે। તો આપણે જો આપણા બાળકોને આપણા રાખવા હોય તો આ તો છોડવો છે, કુમળો છોડવો,
અને આપણે બધા ખેડૂત છીએ. ચતુર ખેડૂત એને કહેવાય. કિષ્કિંધા કાંડમાં તુલસીદાસ ગોસ્વામી જે સુંદર મજાની ચર્ચા કરી છે. કૃષિ નિરાવહી ચતુર કિસાના, કૃષિ નિરાવહી ચતુર કિસાના, જો બુધ મોહત જઈ મદમાના, જો બુધ મોહત જઈ મદમાના. ચતુર ખેડૂત એને કહેવાય. ચતુર મા બાપ એને કહેવાય કે જે પોતાના સંતાનોમાંથી બાળપણમાંથી અવગુણને કાઢી નાખે, એનું નિંદામણ થઈ કાઢી નાખે. એનામાં જે અવગુણ આવે એને એવી જીવન જીવવાની દ્રષ્ટિ આપે ને કે એનું પૂજન, એના માતાના પિતાનું પૂજન આપણે નહીં પણ બીજા લોકો એની પૂજા કરે, માતા પિતાની પૂજા. આજે શિવાજીની પૂજા, જીજાબાઈની પૂજા શિવાજીએ તો કરી હતી, પણ અહમદ શાહે કરી હતી. તો આપણને એમ લાગે કે ભાઈ આ માતૃ પૂજન બીજી જ્ઞાતિના, હા બનેલી ઘટના. શિવાજીને માએ જીવન દ્રષ્ટિ આપી બાળપણમાં. સ્વામી રામદાસજીએ એટલું જ કહ્યું, શિવા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. જીજાબાઈ તો રામચરિત માનસના અભ્યાસો. શિવાજી માને પગે લાગે, માં મને કઈ આદેશ? બેટા એક જ આદેશ, તારે તારું યૌવન ટકાવવાનું છે. તો માં એના માટે મારે શું નિયમ પાળવા પડે? બસ બે જ વસ્તુ, બીજી ત્રીજી કોઈ નહીં. કઈ વસ્તુ? જનની સમજા નહીં પરનારી, ધન પરાઈ વિસતે વિષભારી. હે શિવા, પારકી સ્ત્રીને માતા માનજે અને પારકું ધન એને વિષ માનજે. બસ માં આટલું જ બોલે. હા, આ તારો દીકરો આ તારો મંત્ર ચરિતાર્થ કરી બતાવશે. અને ઘટના એવી ઘટે છે, શિવાજીના માણસો એક દુર્ગમ કિલ્લાને જીતીને લાવે છે. એમાં અહમદ શાહ નામનો રાજવી હતો. એની પુત્ર વધુ અતિ સૌંદર્યવાન હતી. શિવાજીને માટે ઈ પાલકીમાં ઈ સ્વરૂપવતી નારીને લઈ આવે છે. અહીંયા આવી અને શિવાજીને જાણ કરે છે, મહારાજ તમારા માટે તો અમે એક સુંદર મજાની ભેટ લાવ્યા છીએ. બોલે કઈ ભેટ? ક્યાં છે? અને જ્યાં પડદો ખોલ્યો, પડદો ખોલતાની સાથે જ અહમદ શાહના પુત્રની પત્ની જોતા જ શિવાજી એટલું બોલ્યો, આ કોણ છે? તમે ઓળખો છો આને? બોલે મહારાજ તમારા માટે લાવ્યા છીએ. અરે નહીં, આ તો મારી માં જીજાબાઈ છે. આ સાક્ષાત મારી માં છે. અને જાઓ, આદર સહિત માન સહિત આને એના પતિની પાસે સુપ્રત કરો અને એને કહેજો કે આ શિવાજીની માં છે. અને જ્યારે શિવાજીના માણસો એને સુપ્રત કરવા ગયા અને એટલું બોલ્યા કે આ શિવાજીની માં છે, આનો તમે સ્વીકાર કરો, ત્યારે એ યવનોએ કહ્યું, ધન્ય છે શિવા, ધન્ય છે તારી માને કે જેને આવા વિચારો આપ્યા છે. તો આ દેહ છે એ માતૃ પૂજનનો, પિતૃ પૂજનનો. તો આપણા બાળકોમાં ભગવાન સદગુરુદેવની કૃપાથી, માતા પિતાની કૃપાથી એક સુંદર મહાન બને, શ્રીમંત બને, ધનવાન બને, કોઈ મોટો એન્જિનિયર બને, ડોક્ટર બને, પણ એનામાં બે જ વિચાર ટકી રહે ને તો એની બીજી કોઈ જરૂર નથી કે પર સ્ત્રી માત સમાન અને પારકું ધન વિષ સમાન. તે પર હરિ ના મિલે તો તુલસીદાસ કહે છે કે હું એનો ગુલામ બની જાઉં છું. આ વિચારો આપણને આવા ગુરુકુળોમાં મળે છે, સદગુરુદેવની કૃપાથી મળે છે. અને આવું સુંદર મજાનું સંચાલન ચાલતું હોય, કેટલો આનંદ કે આજે બધા માતા પિતાઓ બાળકોએ દર્શન કર્યું, ધન્ય બન્યા.
હું તો આમાં ખોવાઈ જ ગયો હતો. ધન્ય આપણે આમાં આપણો નંબર. આપને એમ લાગે કે આ તો કૈલાસ પર્વત છે. એક બાજુ ગણપતિ પૂજન કરતા હોય, માતા પિતા બેઠા હોય. ભાવ જગતમાં ખોવાઈ જવું ને એનું નામ બસ અલૌકિક આનંદ છે. એ જ પરમાત્માની સુંદર મજાની વિભૂતિ છે. તો બાળકોમાં સુંદર મજાના સંસ્કાર, બાર માતા પિતાઓ, હવે તો ઘરે પણ આ પ્રયોગ ચાલુ રહે. બાળકો આવે ને માતા પિતાને પગે લાગે, માતા પિતા અંતરનો આનંદ વરસાવે, એવી ભગવાનની પાસે પ્રાર્થના. હું મારા શબ્દો વિરામ લઉં છું. જય ગુરુદેવ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. પણ આવા શબ્દો ખરા અર્થમાં મરી પરવાર્યા છે. આજે સમાજનો કેટલોક એવો વર્ગ છે જે દીકરીને આ પૃથ્વી પર આવવા જ નથી દેતા માનતા. તે લોકોને દીકરીનું મહત્વ સમજાવતું એક પાત્રીય અભિનય લઈને આવે છે જાદવ પાયલ, જેના શબ્દો છે બેટી બચાવો. લોકો અહીં શા માટે એકઠા થયા છે? અહીં એક સ્ત્રીનું ઓપરેશન ચાલી રહ્યું છે. પણ આ સ્ત્રી તો ગર્ભવતી છે, તેનું ઓપરેશન શા માટે? તે સ્ત્રીએ પોતાના ગર્ભમાં દીકરો છે કે દીકરી તેનું પરીક્ષણ કરાવેલ છે. તેને જાણ થઈ છે કે તેના ગર્ભમાં દીકરી છે, તેથી તે પોતાના ગર્ભપાત માટે આવેલ છે. પણ ગર્ભપાત કરાવવો તે તો કાયદા વિરુદ્ધ છે. શું તેને તે ખબર નથી? અરે, આપણો સમાજ તો આવા કાયદાને ઘોડીને પી ગયો છે. એટલું જ નહીં, પણ આજે દીકરીને બોજારૂપ અને સાપનો ભારો માની રહ્યું છે. અરે, પણ આ માતા પણ કેવી કહેવાય કે પોતાનો અંશ આ ધરતી પર અવતર્યો નથી, તે પહેલા જ તેને ખતમ કરવા તૈયાર થઈ છે. તારી વાત સાચી છે. અને પેલી ડોક્ટર નર્સ, તે પણ એક સ્ત્રી જ છે, છતાં થોડા પૈસાની લાલચમાં કાયદા વિરુદ્ધનું કૃત્ય કરવા તૈયાર થઈ રહી છે. શું એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને, એક બાળકીને મારી નાખવા તૈયાર થઈ જાય? આવું કૃત્ય કરતા તેના હાથ નહીં કાંપતા હોય? હા, તારી વાત સાવ સાચી છે. આ રીતે એક માસૂમ ફૂલને તે ખતમ કરી રહ્યા છે. શું તેની સંવેદના મરી પરવારી છે? જો ને કેવી રીતે ચીપ્પીઓને કાતર ચલાવીને તે એક બાળકીને ખતમ કરી નાખી. મારું તો હૃદય રડી રહ્યું છે. શું આજ છે આપણા સમાજની વાસ્તવિકતા? ખરેખર તો દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે ઘર દેવડી, દીકરી એટલે પિયર અને સાસરો, બે ઘરને ઉજળું કરનાર, દીકરી એટલે સંવેદનાની ધરોહર. દીકરી વગર માતૃત્વ પિતૃત્વ અધૂરું, ઘર પરિવાર અધૂરો અને આ સંસાર પણ અધૂરો. હા, તારી વાત સાચી છે. દીકરીને આપણે આ ધરતી પર અવતરવા જ ન દઈએ તો મનુષ્ય જાતિનો વંશ વેલો અટકી જશે. શું એ આજનો આધુનિક સમાજ નહીં સમજતો હોય? જો તો માના ગર્ભમાં જ મારી નાખેલ આ દીકરીનો આત્મા પોકારીને શું કહી રહ્યો છે? હું હમણાં જ મારી માના ગર્ભમાંથી આવી છું. આ શરીર નથી, ફક્ત આત્મા જ છે. ગર્ભને તો આ નિષ્ઠુર સમાજ ક્યારનો ખતમ કરી નાખ્યો છે. મને ક્યાં ગુનાની સજા રૂપે મારી નાખવામાં આવી? શા માટે અકાળે મારી માના જ ગર્ભમાં મને મારી નાખવામાં આવી? માં, ઓ માં, તું સાંભળે છે કે નહીં? માં, મારો શું વાંક હતો, શું ગુનો હતો? મેં એવાથી કયા પાપ કર્યા છે કે તે મને ગર્ભમાં જ મારી નાખી? ડોક્ટર આંટી જ્યારે મને ટીપીઓ ભરાવીને મારી રહ્યા હતા ત્યારે તને જરા પણ દુઃખ ન થયું? મને હતું કે તું મારી મદદે આવીશ, પણ મારી આ આશા વ્યર્થ નીવડી. માં, મારો આત્મા તને પોકારી
મારી પોકારીને કહી રહ્યો હતો ત્યારે તું ક્યાં ગઈ હતી? મારો આક્રંદ તારા દિલ સુધી કેમ ન પહોંચ્યો? મારો આર્તનાદ તને કેમ ન સ્પર્શી શક્યો? પિતાજી, ઓ પિતાજી, તમે પણ મને ન બચાવી, તમને પણ મારી જરા દયા ન આવી. પિતાજી, હું તમારી પાસે એક કોઈ વસ્તુ ન માંગત. ચોકલેટ, આઈસ્ક્રીમ, બિસ્કિટ જરા પણ જીદ ન કરત. છતાં પણ તમને મારી જરા દયા ન આવી. છતાં પણ તમે તમારી આ દીકરીને ન બચાવી. દાદાજી, દાદાજી, સાંભળો છો કે નહીં? દાદુ, મારા માતા પિતાએ તો મને જવાબ ન આપ્યો. તમે તો મને જવાબ આપો. દાદુ, મારા માતા પિતાએ મને ક્યાં ગુનાની સજા આપી? મારે પણ આ ધરતી પર જન્મ લઈ તમારા ઘોડામાં રમવું હતું. તમારી આંગળી પકડીને આ સ્વર્ગ સમી ધરતીને નિરખી હતી. તમારી આંગળી પકડીને પાપા પગડી માંડવી હતી. તમે પણ મને ન બચાવી. દાદુ, દાદુ, તમારી પાસેથી મારે વીર પુરુષો, વીરાંગનાની સ્ટોરી બહાદુરપુરી કથાઓ સાંભળવી હતી. અવનવી પરીઓની કથાઓ સાંભળવી હતી. દાદુ, દાદુ, હવે મારી આ વ્યથા હું કોને કહું? ઓ દેશવાસીઓ, આ ધરતીના વાસીઓ, જેણે પોતાના ઘરે દીકરીને જન્મ આપ્યો હોય, તમે તો મારી વાત સાંભળો. મારે પણ આ ધરતી પર જન્મ લઈ મારી પહેચાન બનાવી હતી. મારી પણ કંઈક ઈચ્છાઓ હતી. મારા પણ કંઈક સ્વપ્ન હતા. પણ મારા માતા પિતાએ મારી બધી જ ઈચ્છાઓ અધૂરી રાખી દીધી અને મારા સ્વપ્ન વેર વિખેર કરી નાખ્યા. હવે મારું જીવન સમાપ્ત થઈ ગયું. જુઓ, જુઓ, મારો આત્મા આકાશમાં જઈ રહ્યો છે. ધર્મરાજા મને લેવા આવી રહ્યા છે. હવે હું પરમપિતા પરમેશ્વરના ઘરે જઈ રહી છું. આ ધરતીએ તો મને ન સ્વીકારી, પણ મારા વાલા પ્રભુના ઘરે મારી જલ્દી જ જગ્યા હશે અને તે મને પ્રેમપૂર્વક સ્વીકારી લેશે. જ્યાં સ્ત્રીઓનું માન સન્માન ન હોય તેવા ઘરે હવે મારે જન્મ નથી લેવો. પણ જે માતા પિતાને મને દીકરી કે દીકરો એવો ભેદ ન હોય, ફક્ત એક વાલું બાળક જ ઈચ્છતા હોય, તેવા ઘરે જ હવે મારે જન્મ લેવો છે અને ફરી આ ધરતી પર અવતારી. ઓ ભારત ભૂમિના લોકો, તમે કેમ ભૂલી ગયા કે આ ધરતીને જ્ઞાન આપ્યું હોય, આ સમાજને સાચી દિશા દીધી હોય અને આ દેશને સ્વતંત્રતા આપી હોય તેવી નારીઓ અહીંયા જ થઈ છે. તમે એને કેમ ભૂલો છો? હું પણ ફરી આ ધરતી પર જન્મ લઈ મારા માતા પિતાને, આ સમાજને અને આ દેશને અને નારીમાં નારાયણીના દર્શન થાય તેવા હું કાર્ય કરીશ અને મારું જીવન હું ગૌરવપૂર્ણ બનાવીશ અને બીજાને પણ હું ગૌરવ અપાવીશ. અને ઈશ્વર પાસે હું પ્રાર્થના કરીશ કે ફરી મને આ ધરતી પર દીકરીના જ રૂપમાં જન્મ આપે, તેથી હું મારા અધૂરા રહેલા સ્વપ્નને પૂરા કરી શકું અને ઈશ્વર મારી આ ઈચ્છાને જરૂરથી જ પૂર્ણ કરશે. નારી ના હોય તો પુત્ર પુત્રી જન્મે, બંને એક જ સંતાન છે, છતાં ભેદ ઘણો રખાય છે. દીકરી જન્મે ત્યારે માતા પિતા ચિંતા કરે, દહેજ લાવીશ ક્યાંથી? દીકરો જન્મે ત્યારે માતા આશા કરે, દીકરો ભણશે, મારો ડોક્ટર થશે મોટો. દીકરી બાગનો નાનું છે ફૂલ, બનશે સમય આવીએ સોલ. આપો જન્મદાન આજે, તારશે કુલ તમારું કાલે. રાણી લક્ષ્મી થયા, રાણી અહલ્યા થયા,
સાથે ગાર્ગી, કુંતી, સતી, સીતા થયા, રઝિયા બેગમ થયા, ઇન્દિરા ગાંધી થયા. આવી રાજ કર્યો, રોશન કર્યો. ચાલો દીકરી અપનાવીએ, સમાજ સુંદર બનાવીએ. આ કાર્યક્રમ જે રજૂ કૃતિ કરી હતી ચાવડા હેતલને, એમને ભાલાળા દિનેશભાઈ નારણભાઈ તરફથી 201 રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે. તેમજ રામાણી દિલીપભાઈ તરફથી 100 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. शरण में आए हैं हम एक मिनट। तुम्हारे. ગરસંધ્યા મહેશભાઈ 501 રૂપિયા ઇનામ આપે છે ચાવડા હેતલને. પરેશભાઈ ડોડિયા 501 રૂપિયા ઇનામ આપે છે. મુકેશભાઈ ગાજીપરા તરફથી 501 રૂપિયા ઇનામ આપે છે. આપણે તાલીઓથી વધાવશું. ચંપકભાઈ માળી તરફથી 101 રૂપિયા ઇનામમાં મળે છે. शरण में आए हैं हम तुम्हारी, दया करो हे दयालु गुरुवर. दो भक्ति हमको प्रभु तिहारी, तुम्हारे दर के हम है पुजारी. કોઈ પણ દેશની સાચી સંપત્તિ સંત જનો જ હોય છે. વિશ્વના કલ્યાણ માટે જે સમયે જે ધર્મની આવશ્યકતા હોય છે તેનો આદર્શ રજૂ કરવા માટે સ્વયં ભગવાન જ તાત્કાલિક સંતોના રૂપમાં અવતાર લઈને પ્રગટ થાય છે. વર્તમાન યુગમાં સંત શ્રી આસારામજી બાપુ આવા જ એક સંત છે જે આપણા જીવનમાં માર્ગદર્શક બની રહ્યા છે. તો પૂજ્ય બાપુ માટે કવાલી લઈને આવશે ભાઈઓ, જેમના શબ્દ છે પ્યારે પ્યારે બાપુ.